હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને આપણો વિડીયો જોતા બધા મોજમાં જ હોય છે. તો હવે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજ છે ગુરુવાર. કેટલા દિવસથી આ વ્લોગ નહીં આવતો હોય કારણ કે થોડોક કામકાજના લીધે ડીલે થઈ જાય, લેટગોટ થઈ જતી હોય, બરોબર. તો આજે મંદિરે જઈ આવી, દર્શન બર્શન કરશું ભગવાનના. આપણે દરરોજ મહાદેવના મંદિરે દર ગુરુવાર ભરીએ છીએ અને એમ રેગ્યુલર પણ જાતા હોય, ક્યારેક નો પણ જોવે કામના હિસાબે, બરોબર છે. એ રીતનું રૂટીન હોય તો તમારે વ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે. હું ત્યાં જઈને તમને દર્શન કરાવું, મહાદેવના દર્શન કરાવું. મહાદેવ પણ છે, શિવલિંગ પણ સરસ મજાનું છે, બહાર મૂકેલું, અંદર હતું પણ થોડુંક મંદિરમાં કામકાજ કર્યું, મહાદેવના થોડીક મૂર્તિનું થોડુંક કામકાજ કર્યું છે એટલે થોડુંક બહાર મૂકી દીધું છે. વડલાની બાજુમાં જ હતું, તમને મેં આગલા વિડીયોમાં દેખાડ્યું. એ રીતનું છે. થોડું કામકાજ હાલે પછી આ રૂમમાં પછી આપણે આવીને માળા કરવી, બરોબર. અત્યારે આપણે મંદિરે જઈ આવી, સરસ મજાનું. વાગ્યા 9, પોણા 9 જેવું થયું છે, બરાબર. પછી આપણે અહીંથી બહાર જવાનું છે થોડું કામથી. દર્શન માળા કરીને 10 વાગે કાંઈ નહીં, કન્ટિન્યુ રહી જવું. જાવશો હવે મંદિરે, ટાઈમે પહોંચી જવી. એટલે કદાચ ગુરુવાર છે તો વધારે ટ્રાફિક હોય, સમજાય. એ રીતનું હોય. સારું, બના રહીજો ને દર્શન કરાવીશ. તો ભાઈ આપણે મંદિરે વયા છે. મંદિરે આ સાઈડ છે અને આ સાઈડ થોડાક ટ્રાફિક છે એટલે આપણે શિવલિંગ પાસે વયા. સરસ મજાનું શિવલિંગ છે. આ સાઈડ સરસ મજાનો ઓડલો છે. આ સાઈડ બાજુ ભજન ગાય છે. કાંઈ નહીં, શિવલિંગને પાણી રેડી દેવી, બરોબર. આ રીતનું છે. જો આપણે કરશો બોલી દો પછી તમને મળી. તો મિત્રો ઘરે વયાવો છું ને તમને ટ્રાફિક અત્યારે ગુરુવાર છે એટલે કઈ દર્શન એવા બધા કરી આવી ન શક્યો, બરોબર છે. ને આ રીતનું છે. ને શું બનશે, તું હમણાં કઈક કહેતી હતી, પેકિંગ કીધું. આ શું છે સાડીનો? તો કેને એકચ્યુઅલી હું સાડી ના કરું એમ? બંસી નથી કરતી મિત્રો. કાંઈ ના આવું છે. મમ્મી તમે કઈક કહેતા હતા, હાલો વિડીયો શરૂ કર્યો ને. એ જો મિત્રો મસ્ત મજાના દર્શન કરીને એવો તડકો બહાર સરસ મજાનો નીકળી ગયો છે, બરોબર છે. બરોબર છે. અને આપણે નવો ફોન લીધો, તમને દેખાય તારીખો કોનો શું દામ લ્યો હાલી નીકળે. આપણે મિત્રો તરક્કી કરો ને એટલે નડે, સમજ્યા? હા વાલી, હા લીધી. હજી મિત્રો ઓફિસે જવાનું છે, કામકાજ નો પાર નથી. બીના કાકી ફોન કરે છે. બીના કાકી તમે વિડીયો જોતા હોય તો બંસી જ તમને ફોન કરે છે. હમણાં ચેતન કાકા અમને રસ્તામાં મળ્યા હતા ભાઈ. ઈ નેતુડો હતા બે, મંદિરે થયા હોય. કાંઈ મિત્રો આવું છે સર, કન્ટિન્યુ રહેજો, બરોબર. તો ભાઈ આપણે તડકે આવી ગયા. તમને તુલસી માના દર્શન કરાવું, બરોબર. સૂર્યદેવના દર્શન કરાવી દો. સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, મિત્રાય નમઃ, ભાનવાય નમઃ, ખગાય નમઃ, પાગાય નમઃ, સાવિત્રાય નમઃ, કશ્યપ, બરોબર. જોઈ લો, સરસ મજાનો તડકો નીકળી ગયો છે. આ સાઈડ તુલસી માના તમને દર્શન કરાવી દો, યુનો, બરોબર છે. થઈ ગયું થાક છે ને, ટડાન છે, બરોબર. આવું છે. આપણે એક બે હવે ગુજરાતી રીલ્સો શૂટ કરવાનું ચાલુ કરવી છે. કેમ લાગે? કરી નાખાય ને આપણે પછી થોડું ઉતરવાનું હોય મોડું, બરોબર છે. સમય છે તો બધી જીતી નાખવી, પછી કઈ ભેગું થાય નહીં મિત્રો. કઈ જો અત્યારે બધા કપડા સિવાય કઈ દેખાતું નથી, બરોબર છે. અને સામે જો ઓલું બને છે બિલ્ડિંગ, મોટું હબ બને છે, જો એટલું દૂર છે અહીંથી. કઈ ના, હાલો અમારા કાકી નો ફોન આવેલો છે તો વાત ચાલુ છે, બરોબર. અને સાડીનું કામકાજ ચાલુ છે. શું ચાલે મમ્મી? હા મમ્મી, શું ચાલે? સારું, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો હું એવો કરે અને ભાઈ ગાંડા કરી દીધા. શું જાવ લઈ આવી? ચાલો આપણે તો કોક આ બેન ક્યાં લાવવાનું એટલે આપણે હાજર કરી દેવાનું.
એવું કઈ ક્વોલિટી ના ખવડાવી તે વળી કહું. હા. તો મારે પાસે અત્યારે કાંઈ નથી, હું બેલેન્સ ના મિત્રો ગોતું છું અહીંયા. મેં કીધું તું આપશો તો લેવા જાવ. અરે માણસ સપના ઊંચા જોવે પણ પછી ખબર પડે કે ઈ સપના હવે ઠીક આ બધું છે. જો ભાઈ અત્યારે 12 થી વહી આવ્યો ને 12 વાગ્યા અને ભાઈ એમાં જે ટ્રાફિક હુક્કા બોલે છે એવી ટ્રાફિક ને તડકો નો નડે એનો કઈ વાંધો નહીં, પણ ટ્રાફિક છે ને આપણે ગયા હતા બોમ્બાગી દિલ્હી ગેટ બાજુ, દિલ્હી ગેટે ને તો ડટો હોય માર્કેટ ઓલી આવી જાય છે. આવું તો જો કામ બામ જે હતું એ થોડુંક કે ભાઈનું પતાવવાનું હતું, એ ભાઈનું કામ પતાવીને લઈ આવ્યા અમે ને હવે સરસ મજાનું ભોજન કરી લેવી. માતાશ્રી હેઠે ગયા છે કા કાંઈ નહીં. અને સાડીનો શોખ તમને દેખાડું. અહીંયા થપ્પો પીડો, અહીંયા 4 બંડલ છે, આ બેન છે, આ સાડી છે, આ જમીનભાઈ પોતે છે. ત્યાં હમણાં સરસ મજાનું શાક ને શું છે જમવાનું તમને દેખાડું. બરોબર મિત્રો, તો જમવા બેસી ગયા છે હવે. અને જમવામાં સરસ મજાનું છે શાક, સરગવાનું શાક, ભાખરી, અથાણું, છાશ, રસ. હું કહો છો મમ્મી? હું બનશે? હાય કઈ નહીં હાય હાય. હજી કાપતા હોય કેવાય લઈ જાય હા એ માસી હું તમને ફોન કરીશ, એક થોડુંક કામ છે બરોબર, વિડીયોમાં કઈ જોતો હોય તો. કાંઈ આવું છે સરસ મજાનું જમી લઈએ. ઠંડી ઠંડી છાશ છે અને ઠંડો ઠંડો જમીન છે. ગરમ ગરમ મારી બેન ને મારી મમ્મી બે સામે છે. ચલ્યો આ ગરમ, હું ઠંડો, આ ઠંડો. ચાલો જમી લઈએ. ચેવડા પ્રેમી હોય ને, ચેવડા પ્રેમી, ઈ ચેવડો ખાવા ચાલો. અમારા આ મહેનત એક માણસ હાટું કરવી પડે આની હાટું. પછી કે મિત્રો શરીરમાં કહ નથી, મમરા ખાતે કહ ન આવે. સમજ્યા મિત્રો? કંદીને બિના રહ્યો જોઈજો, બંસી ખાઈ જોઈજો મિત્રો, બંસી ખાઈ જોઈજો, જોઈજો મિત્રો. એ આવ મિત્રો. તો જો ભાઈ ઘરે વહી આવ્યો તો પાછું થોડુંક ઘરે થાળીને કામ પતાવીને પછી હું ઘરે આવ્યો. વાગવામાં 9 ઉપર થઈ ગયું ને, 9 વાગી ગયા મિત્રો. અને આ સાઈડ ધાણા થાય છે બરોબર. કેમેરો થોડોક સાફ કરવો જોઈએ. કાંઈ નહીં, જો જમવામાં હેનું કાક છે, તુરિયા બટેકા, આ સંભારો, આ શાક, આ રોટલી, આ છાશ, સરસ મજાની છાશ, અને આ કેરી, અને આ જેમીનભાઈ પોતે, અને આ બંસી બેન ધાણા વીલતે. બંસી શું કહેશો અમારી પબ્લિક ને? કાઈ નહીં કાંઈ નહીં. પાવર મિત્રો, આનો પાવર. ઘરમાં પાવર કાંઈ મિત્રો, જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી આવો મસ્ત મજાના લાભ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વંજી બાપાની મહેર. જય